टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે અને સતત 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં પરિસ્થિતિ વિકટ ના બને તેના માટે તેઓ વહીવટી તંત્ર સજ્જ છે। ત્યારે બીજી તરફ એસડીઆરએફની ટીમ છે, આપ જોઈ રહ્યા છો વાવ ખાતે સજ્જ થઈ ગઈ છે, કારણ 3 ટીમ હતી। એક ટીમ નવસારી રવાના કરવામાં આવી છે અને 2 ટીમ ખડે પગે સજ્જ છે। જેવા મેસેજ મળશે અને જ્યાં પરિસ્થિતિ જ્યાં બગડતી હોય, વિકટ હોય, ત્યાં તરત આ ટીમ પહોંચી જતી હોય છે। ગયા વર્ષે પણ દેવદૂત બનીને આ એસડીઆરએફની ટીમ તો આવી હતી। સાહેબ, જે રીતનું આપતકાલીન પરિસ્થિતિમાં સજ્જ ટીમ છે, સાહેબ કેવી તૈયારી છે? રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે એસડીઆરએફની ટીમ દર વર્ષે હર હંમેશ ચોમાસાની ઋતુમાં એલર્ટ તૈયાર રહેતી હોય છે। અત્રેના જૂથ ખાતે 3 ટીમો છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા ભારે મુશળધાર વરસાદને પગલે એક ટીમને દક્ષિણ ગુજરાતમાં નવસારી ખાતે તાતી જરૂરિયાત પડતા તેને રવાના કરી દેવામાં આવી છે અને અત્રે 2 ટીમ હાજર છે। 2 ટીમની અંદર હું ડીવાયએસપી અનિલ પટેલ, પીઆઈ રતનસિંહ પરમાર સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ ગામિત સાહેબ તેમજ 50 જવાનો સાથેની આ ટીમ એકદમ મુશ્કેલ પરિસ્થિતિની અંદર કામ કરતી હોય છે। ભારે વરસાદ વરસી રહેલો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ગમે ત્યારે રેસ્ક્યુ કામગીરી કરવાની થતી હોય છે। લોકોને વિનંતી છે કે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં ના જાય અને કોઈપણ નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી ભરાયા હોય તો અમને જાણ કરે, જેથી ત્યાં પહોંચી જાનમાલનું રેસ્ક્યુ કરી શકાય। આ ટીમ સતત એલર્ટ રહી અહીં ખડે પગે હાજર રાખવામાં આવેલી છે તેમજ બચાવના તમામ સંસાધનો સાથે રાત દિવસ કોઈપણ સમયે મુશ્કેલ સમયે તેવા વિસ્તારમાં જઈ અને બચાવ કામગીરી કરવા માટે તૈનાત કરવામાં આવેલી છે। સામાન્ય રીતે જ્યારે પણ પરિસ્થિતિ વિકટ બનતી હોય છે ત્યારે એસડીઆરએફની ટીમ છે ઘટના સ્થળે પહોંચતી હોય છે, જીવના જોખમે રેસ્ક્યુ કરતી હોય છે। આપ જોઈ રહ્યા છો જે સાધનો છે, આખી ટીમ છે તૈયાર છે અને જે સાધનો જે આપતકાલીન પરિસ્થિતિમાં જરૂર પડતી હોય છે, રબર બોટ હોય તેમજ મુસીબતના સમયમાં જે સાધનોની જરૂર હોય છે તે સજ્જ છે। આપણી સાથે અન્ય એક અધિકારી છે, આપણે એમની સાથે વાત કરીએ। સાહેબ, જે રીતની તૈયારીઓ છે, હાલ મેસેજ મળે તો પરિસ્થિતિ હોય વિકટ પરિસ્થિતિમાં કેવી પ્રકાર તૈયારી કરવી છે આપ? ચોમાસાની મોસમ દરમિયાન અમે હંમેશા આ ટીમ તૈયાર રહેતી હોય છે, જેમાં અમારી પાસે સંસાધનોમાં રબર બોટ, ફાઇબર બોટ, રબર બોટ સાથે લગાવવામાં આવતું ઓબીએમ, રસ્તાઓ બ્લોક થતા હોય છે, ચોમાસામાં વૃક્ષાસા ધરાશા થતા હોય છે, તેના માટે સંસાધનમાં આરઆરસા, સેન્સા, રાત્રિ સમયે ઓપરેશન કરવામાં આવતી હોય, જેમાં અમારી પાસે બેટલાઇટ છે, ટેલિકન લાઇટ છે, જનરેટર છે। એટલે કોઈ પણ સમયે અમે આ તંત્ર તરફથી આદેશ મળતા હોય કે સરકાર તરફથી આદેશ મળતા હોય તેને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ। ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિ હોય, રાતનો સમય હોય અને મેસેજ આવતો હોય તો કેવા તકલીફ પડતી હોય છે? હર હંમેશા અમે તકલીફ તો પડતી હોય છે, પણ સામે પણ જીવ હોય છે, જીવને બચાવવો અમારી ફરજ થાય છે, એટલે અમે એ ટેલિકન લાઇટથી રસ્તો બતાવતા ગામના લોકો સાથે જઈ અને રસ્તો બચાવતા હોય છીએ। સામાન્ય રીતે જ્યારે મુસીબતનો સમય હોય, પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય અને રાતનો સમય હોય ત્યારે એસડીઆરએફની ટીમ છે પોતાના જીવની પરવા નથી કરતી અને જે ફસાયા હોય છે તેને જીવના જોખમે બહાર કાઢી લાવતી હોય છે અને એટલા માટે જ એસડીઆરએફની ટીમને દેવદૂત કહેવામાં આવે છે, કારણ કે આ ટીમ છે એ મુસીબતના સમયે લોકોની વારે આવે છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત। સામાન્ય રીતે જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું મારી પાસે જે ઉપલબ્ધ રેસ્ક્યુના સાધનો છે તે સાધનોને લઈ જઈ તમામ લોકોનું રેસ્ક્યુ કરીશું અને આવનાર દિવસોમાં પણ આરઆરસા, સેન્સા જેવા સાધનો પણ હોય છે। લોકલમાં પાણીનાવાળા વિસ્તારોમાં જો કોહાડા ધારિયાથી પણ ઉપયોગ કરી અને ઉતરતા હોય છે। પાણી ભરાય અને લોકોને ત્યાં મુશ્કેલી ઊભી થાય તો આ ટીમ તરત પહોંચી ત્યાં રેસ્ક્યુની કામગીરી કરશે। અમારી પાસે ઉપલબ્ધ સાધનો છે એનો ઉપયોગની મદદ તેમજ નદીના પટના વિસ્તારોમાં, નદી નાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ખૂબ જ પાણી ભરાઈ ગયા છે તેવા વિસ્તારોમાં જઈ બોટ વગેરે સંસાધનો સહિત ત્યાં જેમાં એમની પાસે નદીઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોય ત્યારે એમની પાસે ફાઇબર બોટ પણ છે, રબર બોટ પણ છે, ઓબીએમ પણ છે। આદેશ મળતા અમારી ટીમ પૂરતા જવાનો સાથે
કામગીરી કરવા માટે તૈયાર હોય છે. જે રીતે મેસેજ આવા સમયે એસડીઆરએફની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હોય છે, રસ્તા ખુલ્લા કરતી હોય છે. આપણી સાથે એસડીઆરએફના પીઆઈ છે, આપણી સાથે વાત કરવા સાહેબ જે રીતની તૈયારીઓ છે. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે એસડીઆરએફની કુલ 3 ટીમો હર હંમેશા દર વર્ષે તૈનાત રહેતી હોય છે. આપ જોઈ રહ્યા છો, છેલ્લા 2 દિવસથી ભારે મુશળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અત્રેની 3 ટીમો પૈકી એક ટીમને નવસારી ખાતે રવાના કરી દેવામાં આવેલ છે. નવસારી ખાતે પણ ભારે વરસાદને પગલે એ ટીમને તાત્કાલિક રવાના કરી દેવામાં આવેલ છે. તેમજ અત્રે હું ડીવાયએસપી અનિલ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રતનસિંહ પરમાર સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ ગામિત સાહેબના સંચાલન હેઠળ કુલ 50 અધિકારી જવાનોની 2 ટીમો અહીં તૈનાત છે. સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સ્થળે વરસાદના પાણીથી મુશ્કેલી ઊભી થાય તેવા સંજોગોમાં રેસ્ક્યુ, રાહત અને બચાવ કામગીરી માટે આ ટીમ તૈનાત છે. છેલ્લા 2 દિવસમાં આ ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી છે. નદી કાંઠા તાપી નદી કિનારા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. આવા સંજોગોમાં લોકોને વિનંતી છે કે તેઓ નીચાણવાળા વિસ્તારમાં ના જાય અથવા તો કોઈ પણ સ્થળે જ્યાં વધુ પાણી ભરાયું હોય તેવા સંજોગોમાં બીજા લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચવા માટેની અપીલ કરે એવી વિનંતી છે. થેન્ક યુ. અત્રે અમારી ટીમ પાસે કુલ છે બોટ છે જે પાણીની અંદર જઈ તેમાં જાનમાલને આપણે બચાવવાની કામગીરી કરવામાં આવે છે. લોકો ફસાયેલા હોય તો એમને બચાવવા માટે રબર બોટ છે જે નાની ગલી કૂચીઓમાં પણ નીચાણવાળા વિસ્તારમાં આ બોટ જઈ શકે છે. બોટને ચલાવવા માટેના તમામ સંસાધન, ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ કોઈક જગ્યાએ તાર કે કોઈ દિવાલ જેવી આડસ હોય તો તેને હટાવીને દૂર કરવા માટેના સંસાધનો જેમ કે RR100 મશીન, ચેન કટર વગેરે હેવી કટર ઉપકરણો અને સર્ચ લાઇટ તેમજ રસ્સા, બોયા, રિંગ સહિતના સાધનો સાથે ટીમ રેડી હાલતમાં ઉપલબ્ધ છે. નમસ્કાર. છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં. સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ચારે તરફ વરસાદના પાણી ભરાયા છે. આપ આ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે આવેલ ગ્રાઉન્ડને જોઈ શકો છો. આ જ ગ્રાઉન્ડની અંદર ભરતી થાય છે અને આ ગ્રાઉન્ડ અત્યારે નદીના રૂપમાં થઈ રહ્યું છે. ચારે તરફ પાણી જ જોવા મળી રહ્યું છે. પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો થયો છે અને વરસાદ હજુ ચાલુ જ છે. વોલીબોલ ગ્રાઉન્ડ તેમજ આજુબાજુનો સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. હજુ આવનારા દિવસોમાં વરસાદની વકી હોય ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવા એંધાણ નજરે પડી રહ્યા છે. ડીવાયએસપી અનિલ પટેલ, રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ, સુરત.